ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ભરાતી નથી. એટલે એને લઈને કદાચ ઓડિયન્સને પણ હું સવાલ કરું તમને, બહુ મોટો ગુજરાતનો મોટો પ્રશ્ન છે. ના એવું પ્રાથમિક શાળામાં કેટલી બધી જગ્યાઓ ખાલી છે, શિક્ષકોની જગ્યા ભરાતી નથી. આ લોકો આંદોલનો કરે છે, હમણાં પણ આંદોલન થયું. તમે આમના વતી કેટલી લડત કરવા તૈયાર છો? પહેલા તો આ પ્રશ્નને સમજવો પડે દિનેશભાઈ. મારે હમણાં એક મિત્ર હારે કોની હારે વાત થઈ હતી, યાદ નથી આવતું, ગોપાલ નામનો જ કોઈક વ્યક્તિ હતો, ક્યાંનો હતો યાદ નથી આવતું. એને યાર આ જ મુદ્દા પર વાત થઈ હતી. એને મને એવું કીધું કે સરકાર શિક્ષકોને ભરતી નથી કરતી, રજૂઆત, આંદોલન, ધરણા, રેલી, આમ તેમ. તમે અને હું દિનેશભાઈ એક ચર્ચા કરી અને ગુજરાતના યુવાનોની વિનંતી ગંભીરતા સાંભળજો કે તમે શું માનો છો? શિક્ષણમાં એક મંત્રી છે, એક રાજ્ય કક્ષાના મંત્રી છે, શિક્ષણના સચિવ છે, ઉપસચિવો છે, શિક્ષણ કમિશનર છે. આ મહત્વપૂર્ણ 10 લોકો બેઠા છે. એ 10 માંથી 2 રાજકીય વ્યક્તિઓ છે. એટલે આપણે એમ માનીએ કે બેને નહીં કદાચ ખબર પડતી હોય, ઓલા બાકીના 5 ને જ ખબર પડે ને. શિક્ષણ સચિવ, શિક્ષણ કમિશનર, શિક્ષણ નિયામક, શિક્ષણનો મુખ્ય સચિવ ભાગ જે કાંઈ આવતો હોય, એ લોકોને નથી ખબર શાળામાં જગ્યા ખાલી છે. ખબર હશે કે નહીં ખબર હોય? ખબર છે. એ લોકો કોઈ શાળામાં ભણીને આવ્યા છે, આઈએસ બન્યા છે, કોઈ શાળામાં ભણ્યા, ગ્રેજ્યુએટ થયા, યુપીએસસી આપી, પછી બન્યા, તો એને બધી જ ખબર છે. કેમ કે સમાજના પહેલા પગથિયે છેલ્લા પગથિયે આવેલા છે, એને બધી ખબર છે. તેમ છતાંય જો જગ્યા ખાલી છે તો એનો અર્થ એવો થયો કે ઈરાદાપૂર્વક ખાલી છે. એક તો છે કે ભાઈ દિનેશભાઈ શિક્ષણ સચિવ છે અથવા શિક્ષણ મંત્રી છે, એ બચારો બહુ ભોળો સજ્જન માણસ, એને ખબર જ નથી ખાલી છે. તે ગોપાલભાઈ આવ્યા આંદોલન કરવા ટોળું લઈને, મુર્દાબાદ મુર્દાબાદ. એટલે દિનેશભાઈ શિક્ષણ મંત્રીએ પૂછ્યું, બેટા કેમ આવ્યો છો? સાહેબ જગ્યા ખાલી છે. એટલે સાહેબ ચોંકી ગયા દિનેશભાઈ શિક્ષણ. અરે શું વાત કરો, ખાલી છે? અરે મને ખબર જ નથી, લાય ભર દો. એક તો એવું થાય. બીજું તમને બધી જ ખબર છે, તમને ખબર છે ખાલી છે અને તમને એ ખબર છે કે નથી ભરવાની, જા. તો હવે એની રજૂઆત ક્યાં કરવાની? તમને ખબર છે કે જગ્યા ખાલી છે અને તમને ખબર છે કે જગ્યા નથી જ ભરવાની, તો એની રજૂઆત કઈ જગ્યાએ કરવાની મને સમજાવો. તમે ઈરાદાપૂર્વક આયોજનબદ્ધ રીતે તમારા સત્તાના પાવરનો ભયંકર દુરુપયોગ કરીને ખાલી રાખો છો, તો તમારી સામે શિક્ષકોની જગ્યા ભરવાનું આંદોલન નથી કરવાનું, તમને ઘર ભેગા કરવાનું આંદોલન કરવાનું છે. એ આંદોલન તો કોઈ કરતું નથી. 13,000 શિક્ષકોની 25,000 શિક્ષકોની જગ્યા ખાલી હોય તો ભરો 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 આંદોલન કરીએ જ. પણ એ આંદોલન કરનારા યુવાન એમ કેમ નથી વિચારતા કે ઓલો ઈરાદાપૂર્વક ખાલી રાખીને બેઠો છે તો એની સામે આંદોલન કરવાથી નથી ભરવાનો? એ જ પોતે મોટું નડતર છે. પેલા એને ઘર ભેગો કરવાનું આંદોલન કરવાનું છે. આને કાઢો, એક જગ્યા ખાલી થાય તો ઓલી 30,000 જગ્યા ભરાઈ જાય. 30,000 જગ્યા ભરવા માટે એક જણાને રિક્વેસ્ટ કરવી કે એક જણાને કાઢો તો 30,000 ભરાય એમ છે. હવે કોઈ, હું તો સેન્સની વાત કરું છું. મેં એ યુવાનોને કીધું, અરે એટલા બધા યુવાનો એ વિચાર કેમ નથી આવતો કે આને કાઢવાનું આંદોલન કરો ને? કાઢવાના આંદોલન નથી થતા. તમે નીકળશો નહીં ત્યાં સુધી જગ્યા આજીવન નથી ભરાવાની. તમે ગોપાલભાઈ પાસે આવશો, ગોપાલભાઈ લેટર પેડ લખી દેશે, પ્રતિશ્રી ખૂબ શિક્ષક ખાલી છે, જેના કારણે ગુરુજનોનું અપમાન થાય છે, શિક્ષક ચાણક્યનો વંશજ છે, શિક્ષક ધારે તો પ્રલય લાવે ને આમને તેમ બધું લખીને આપું, તમે તમારા ગ્રુપમાં વાયરલ કરી નાખો, ખુશ થઈ જાઓ. પણ અહીંયા દિનેશ ચિંદવ બેઠા ત્યાં સુધી જગ્યા નથી ભરાવાની. તો આને કાઢવાનું આંદોલન કરવું પડે. ભરો ભરો નહીં, કાઢો કાઢો, ખાલી કરો આંદોલન કરવું. આ મારી કાચી સમજણ છે. હું બહુ એટલો બધો હોશિયાર માણસ નથી, પણ કાચી સમજણ આ છે. બિલકુલ સાચી સમજણ છે ને, બહુ ઈરાદાપૂર્વક જગ્યાઓ ભરવામાં આવતી નથી, ષડયંત્રપૂર્વક આયોજનબદ્ધ રીતે એકદમ પ્લાનિંગ થી ખાલી રાખવામાં આવે. તો તમારી રજૂઆતનો મતલબ શું રહ્યો? આ ગોપાલ ઇટાલિયાનું ઓફિસ છે. ગોપાલ ઇટાલિયા ઈરાદાપૂર્વક અહીં બીજા સામે કોઈ બેસે એવી ખુરશી નથી રાખી. હવે તમે આવીને મારે લમણાજી કરો, સામે વાળાને બેસવાની ખુરશી કેમ નથી? હું ધારાસભ્યને મળવા આવું તો મારે કમસે કમ બેસીને વાત કરવી જોઈએ, મારો હક છે, આમ છે તેમ છે. ગોપાલને ખબર છે કે નથી જ બેહવા દેવાની, એટલે ખુરશી નથી. તો તમે શેની લપ કરો છો? મારે સમય કોનો બગડે છે? મને તો ખબર છે, મારે તો નથી જ બેહવા દેવાની, એટલે ખુરશી નથી રાખી. હવે તમે અહીંયા આવીને મારી પાસે માંગણી કરો છો, ખુરશી ભરો, ખુરશી મૂકો, ખુરશી મૂકો. નથી જ મૂકવાની કાકા. શું છે? તો તમારે શું કરવું છે? ભાઈ કાંઈ તું ખુરશી નથી મૂકતો ને, તો તારી ખુરશી ખાલી કરાવવું હોય. આટલું જો ગુજરાતના યુવાનો સમજે. પોલીસ ભરતીમાં આ હાલત છે, પોલીસ ભરતી કરો. એટલે ભાઈ નથી જ ભરવાની, એટલે તો એ આ કરે છે. હવે તમે એને કહો ભરો ભરો, એને ખબર છે કે નથી ભરવાની, જા.
તો એ બધા ઈરાદાપૂર્વક આયોજનબદ્ધ રીતે કમ્પ્લેટ પ્લાનિંગથી જગ્યા ખાલી રાખે છે. અને તમે એને રજૂઆત કરો તો રજૂઆતમાં શું દમ છે? ધારાસભ્ય તરીકે હું કરું તો શું દમ છે? તમારે એને હટાવવાનું આંદોલન કરવું પડે કે આ 4-5 જે કાંઈ જે જનતાને નુકસાન કરતા મંત્રી કે એની સરકાર છે ને એને કાઢો. નવો મંત્રી આવશે તો એ જનતાની બીકમાં કામ કરશે. ઓલો હટ્યો હશે એ બીકમાં કામ કરશે. મારું બેટું ફરીથી પાછું જવું હશે તો કામ કરવું. અત્યારે શું થયું છે દિનેશભાઈ? ભારતના બંધારણમાં એવી જોગવાઈ છે કે સરકાર 5 વર્ષે હોય કે ન હોય? દર 5 વર્ષે ચૂંટણી આવે. બંધારણ જે દી બન્યું એ તો મહાપુરુષો હતા, એને બધી ખબર હતી કે આ દેશમાં શું થવાનું છે, કેમ થવાનું. બોલો, આજ 75 વર્ષ પછી આપણે જે તકલીફને ફેસ કરીએ એ એને 1948માં ખબર હતી. બંધારણ લખાતું હતું ત્યારે. બંધારણ નિર્માતાઓએ એવું લખ્યું કે સરકાર 5 વર્ષ પૂરતી રહેશે, નોકરી આજીવન રહેશે, કાયમી. આપણે બધા બંધારણ બનાવનારા લોકોને બાયપાસ કરી ગયા. સરકાર ગુજરાતમાં કાયમી કરી નાખી, નોકરી 11 મહિનાની કરી નાખી. કોના હાથે થયું આ કામ? આ કામ કોના હાથે થયું? સરકાર કાયમી થઈ ગઈ. 40 વર્ષથી ભાજપની સરકાર છે તો સરકારી નોકરી 40 વર્ષની હોય એવું બંધારણમાં લખ્યું છે. ભાઈ 21, 22, 24 વર્ષે સરકારી નોકરી મળે, 40 વર્ષ નોકરી કરે એટલે રિટાયરમેન્ટ થવાની 61-62 ની ઉંમર થઈ જાય, 62 વર્ષે નિવૃત્ત થઈ જાય, 61-62 બરાબર છે. તમે 22, 23, 24 વર્ષે નોકરી પર લાગો એટલે 35-40 વર્ષ નોકરી કરો એટલે 35-40 વર્ષ એટલે એ આજીવન નોકરી થઈ ગઈ. તો બંધારણ વાળા તેદી કઈ ગયા હતા નોકરી આજીવન હશે અને સરકાર 5 વર્ષની હશે. આપણે બટન એવા દબાવ્યા સરકાર આજીવન થઈ ગઈ. અને ઈ સરકાર આજીવન થઈ ગઈ એટલે એને આપણી નોકરી 11 મહિનાની કરી નાખી, કરાર આધારિત. તો હવે મનોમંથન કોને કરવાનું છે? સરકારે કે આપણે? તો ગુજરાતના યુવાનો આટલું તો વિચારે મારા વાલા કે ભાઈ તમે સરકાર કાયમી કરી નાખી છે એટલે નોકરીનું આંદોલન નથી કરવાનું, પેલા સરકાર 5 વર્ષ વાળી કરો તો નોકરી ઓટોમેટિક કાયમી થઈ જાય. તમને 5 વર્ષ આપે તો મુદ્દે તમે શું કરશો? અમને આપે તો અમારું સ્ટેન્ડ તો 2022માં ક્લિયર કર્યું હતું કે અમે આ પોલિસી નથી હટાવી દેવાના છે, અમે નથી રાખવા માંગતા. શિક્ષકોની કાયમી ભરતી બિલકુલ કરવી જોઈએ. અમારી જ્યાં સરકાર છે ત્યાં કરે જ છે. ભાઈ જે સરકાર 5 વર્ષ વાળી હશે ને એ કાયમી માટે જ કામ કરશે. સરકાર કાયમી હશે તો 11 મહિના વાળું કામ કરશે. તો તમારે 5 વર્ષ માટે જ આવવું છે? જનતાને નક્કી કરવાનું છે. પણ ટૂંકમાં 5 વર્ષથી પણ ભાઈ અમારી તો 100 વર્ષ આવવાની ઈચ્છા છે. હું એવું કહું છું 5 વર્ષથી ફરીવાર રિપીટ કરો તો કામ તો કરશો જ તમે. કોઈ પણ વસ્તુ હોય ને એની એક વેલિડિટી હોય. ગમે એટલી હું અત્યારે સારી વાતો કરું પણ એટલું વાસ્તવિકતા એટલી આદર્શ હોતી નથી. સરકારને જનતાએ કોઈ બી સરકાર હોય, હવે એક ગાડી લ્યો છો ગમે એવડી મોંઘી હોય તો અમુક સમય એક્સપાયર થઈ જાય છે. મકાન અમુક સમયે જર્જરિત થઈ જાય છે. માણસ જેવો માણસ અમુક સમયે ખખડધજ થઈ જાય છે. કઈ વસ્તુ છે જે સમય સાથે ઘસાઈ નથી જતી? આ 40 વર્ષથી સરકાર છે ને જનતાને એમ નથી લાગતું કે ખખડધજ થઈ ગઈ છે? સમય સાથે બધું જ ઘસાઈ જાય છે, બધું જ. એક્સપાયરી ડેટ બધાની છે. આ ભાજપની તો ખબર નહીં, હું તો જનતાએ વિચારવાનું ને કે આ ભાજપની સરકાર છે દિનેશભાઈ, એ એવી પોલિસી લાવી 15 વર્ષ જૂનું વાહન નહીં હાલે અને 40 વર્ષ જૂની સરકાર હાલે. 15 વર્ષ જૂની ગાડીઓ નથી હાલતી. એ ભાજપે નક્કી કર્યું અને ભાજપ 40 વર્ષથી હાલશે.